બીજા આપણે પાછું પુનરાવર્તન કરી લઈએ આંકડાશાસ્ત્રનું. સૌથી પહેલા આપણે સરવાળા બાદબાકીનો નિયમ. જે વિદ્યાર્થીઓ પહેલા હતા એને પણ ખ્યાલ આવી જાય. સરવાળા બાદબાકીનો નિયમ તકલીફ આવી છે આપેલું છે. આમ આપેલું હોય તમે સાદું રૂપ આપણે આપવાનું છે. તો આપણે ખબર છે કે સૌથી પહેલા સમાન નિશાનીનો સરવાળો. સમાન નિશાની નો સરવાળો એટલે આ સમાન નિશાની છે. આનો સરવાળો કર્યો તો 15 પછી માઇનસ છે 1 છે 16. પછી મોટીમાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો 16 માંથી 15 જાય એટલે 1. અને નિશાની મોટી સંખ્યા જે હોય એની મોટી સંખ્યા જે હોય તે નિશાની. મોટી સંખ્યા 16 છે એટલે માઇનસ કરવાની. સમાન નિશાનીનો સરવાળો મોટી સંખ્યા બધાની સંખ્યા બાદ કરવાની. જે નિશાની જે સંખ્યા મોટી હોય એની નિશાની એટલે -1 કરવાની. પછી ગુણાકારનો નિયમ જોઈએ. ગુણાકારનો નિયમ તો આમાં પેલું હોય +3 ગુણ્યા +4 -2 ગુણ્યા -5 +1 ગુણ્યા -3 -2 +4. તો આપણે ખબર છે ગુણાકારની વાત આવે ત્યારે સમાન નિશાની હોય. સમાન નિશાની અને એની વચ્ચે જો ગુણાકાર કરવામાં આવે તેને જો હંમેશા ધન આવે તો અહીંયા પ્લસ પ્લસ તો પ્લસ આવશે 4 તેરી 12. અહીંયા 3 2010 પણ પ્લસ 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 માઇનસ માઇનસ પ્લસ. સમાન નિશાની ધન સરવાળો. અસમાન નિશાની તેનો જવાબ આવશે ઋણમાં 1 અને અહીંયા માઇનસ 3 1 3 પર નિશાની -3 4 દુઆ પર નિશાની -8 1 -1 પ્લસ. સમાન નિશાનીનો સરવાળો સમાન નિશાનીનો ગુણાકાર હંમેશા ધન આવશે જવાબ. અસમાન નિશાનીનો ગુણાકાર હંમેશા ઋણમાં જવાબ આવશે. લગભગ કિંમત એપ્રોક્સિમેટ નંબર એટલે કે આપેલું હોય 80.8496. તો દશાંશનો નિયમ આપણે ખબર છે કે પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યા 1 2 3 તો 5 કે તેથી વધારે હોય તો આગળનામાં એક ઉમેરાય છે. તો 80 એમ ને પછી પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યા 5 કે 5 થી વધારે 4 માં એક ઉમેરાશે 50. પણ જો 5 થી ઓછી હોય તો કઈ ફેરફાર થતો નથી. 30 એમ ને અહીંયા આવશે 5 થી ઓછી છે 4 તો 30.30. તો આ લગભગ કિંમત તો એટલા માટે લેવામાં આવે છે કે આંકડાશાસ્ત્રમાં જે ગણતરી છે એ સરળ બની જાય અને આગળની કિંમતો છે ઓટોમેટિક અટકી જાય. અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. આમ આપેલું હોય 3 8 100. તો આ છે એ અવર્ગીકૃત માહિતી છે. કાચા પ્રાપ્તાંકો ધરાવતી માહિતી કહેવાય છે. જેની અંદર માત્ર પ્રાપ્તાંકો આપેલા છે એટલે કોઈ સાથે જોડાણ નથી. તો એ પ્રાપ્તાંકો આપેલા છે તો એ અવર્ગીકૃત માહિતી છે. દાખલા કે આમ આપેલું હોય તો નિશ્ચિત વર્ગ જોડાયેલા છે, નિશ્ચિત સંખ્યાઓ જોડાયેલી છે. 30 લીટી 34 એટલે 30 થી 34 તો 30 થી 34 નો વર્ગ છે.
નિશ્ચિત વર્ગનું જ્યારે જોડકું આપ્યું ત્યારે વર્ગીકૃત માહિતી કહેવાય છે. આ અવર્ગીકૃત, આ વર્ગીકૃત. પછી આપણે વર્ગની વાત કરીએ કે આમ આપેલું હોય 30 થી 40, 20 થી 30, 10 થી 20, તો આ વર્ગ છે એ સતત વર્ગ છે. સમજે કે એક ને એક સંખ્યા છે બીજી વાર રિપીટ થાય છે, પુનરાવર્તન પામે છે. 30 અહીંયા આવે છે, 30 અહીંયા આવે છે, તો સતત વર્ગ છે. મોટે ભાગે આવા વર્ગો ધ્યાનમાં લેવામાં આવતા નથી, પણ આ વર્ગ છે એ અસતત વર્ગ છે, જેમાં કોઈ પણ પ્રાપ્તાંક છે રિપીટ થતો નથી. 20 થી 24, પછી 25 થી 29, 30 થી 34, તો જ્યારે કોઈ પણ સંખ્યા રિપીટ ન થતી હોય તો એવી જે માહિતી છે એ અસતત વર્ગ ધરાવતી માહિતી કહેવાય. પછી વાત કરી વર્ગ લંબાઈ, એના આઈ કહેવામાં આવે. હવે આપેલું હોય 30 થી 34, આની વર્ગ લંબાઈ શોધવી છે તો આપણે ખબર છે કે બે સંખ્યાઓનો કુલ સરવાળો છે, એની અંદર સમાઈ લીધો 30, 31, 32, 30 અને 34. આઈ બરાબર 5, 30, 31, 32, 34. આમાં આપેલું 0 થી 2, તો 0, 1 અને 2, તો આઈ બરાબર 3. તો વર્ગ લંબાઈ છે હંમેશા કુલ સરવાળા સાથે શોધવામાં આવે છે. બંને વચ્ચેની કુલ સરવાળો કેટલો છે એ વર્ગ લંબાઈ. પછી મધ્ય કિંમત જોઈએ. મધ્ય કિંમત x, તો જ્યારે કોઈ પણ વર્ગ આપેલો ત્યારે એની પહેલી કિંમત અને બીજી કિંમતનો સરવાળો બે વડે ભાગવાથી એની મધ્ય કિંમત મળે છે. એટલે કે આમ આપેલું 80 થી 84, તો 80 વત્તા 84 ભાગ્યા 2 એટલે 164 ભાગ્યા 2. x બરાબર કેટલા થશે? 82. 4 8 16 164, તો 80 થશે. તો આ મધ્ય કિંમત એમાં આપેલું હોય 0 થી 4, 0 વત્તા 4 ભાગ્યા 2, તો 4 ભાગ્યા 2, x બરાબર તો એની મધ્ય કિંમત. પછી આપણે જોઈએ ખંડિત અને અખંડિત પ્રાપ્તાંકો. જ્યારે રકમમાં માત્ર પૂર્ણાંક સંખ્યા આવે અથવા કોઈ પણ જવાબ છે એ પૂર્ણાંકમાં બતાવે તો એ હંમેશા ખંડિત પ્રાપ્તાંક કહેવાય છે. ક્રિકેટમાં રનની સંખ્યા તો માત્ર પૂર્ણાંક આવશે, કાં 2 આવે, કાં 8 આવે, કાં 100 આવે, 2.5 નહીં આવે. સભ્યોની સંખ્યા કુટુંબમાં તો 3 આવશે, 5 આવે, 4 આવે, 8 આવે. પણ જ્યારે પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને જવાબ આવી શકે જે માહિતીમાં, એ અખંડિત કહેવાય છે. વ્યક્તિનું વજન એ 60 કિલોગ્રામ પણ હોઈ શકે અને 60.5 પણ હોઈ શકે. સીમાની વાત કરી, વર્ગ સીમા એ પછી લઈએ. વર્ગ સીમા, ક્લાસ લિમિટ, એમાં નિમ્ન સીમા છે અને ઉચ્ચ સીમા. તો આપણે ખબર છે કે નિમ્ન સીમા જ્યારે શોધવાની ત્યારે કોઈ પણ વર્ગની પ્રથમ કિંમતમાંથી 0.5 બાદ કરી આપવામાં આવે છે. 80 થી 84 છે, નિમ્ન સીમામાં આવશે 80 માઇનસ 0.5 એટલે આવશે 79.5, એની નિમ્ન સીમા. અને કોઈ પણ વર્ગની ઉચ્ચ સીમા શોધવી ત્યારે એમાં 0.5 ઉમેરવામાં આવે છે બીજી કિંમતની. 84 વત્તા 0.5, 84.5. આમ આપેલું 0.5 થી 4, 0.5 માઇનસ 0.5 એટલે અહીંયા આવશે 0 અને 4 વત્તા 0.5 એટલે ઉચ્ચ સીમા આવશે 4.5. હવે વાત કરીએ આપણે કાચા પ્રાપ્તાંકો જે આપેલા છે એમાંથી આપણે વર્ગીકૃત માહિતી બનાવવાની, આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. જુદી જુદી આવૃત્તિઓ છે એ આપણે ચોક્કસ વર્ગની અંદર મૂકવાની છે.
એવો એક દાખલો આપણે જોઈએ. એટલે કે પતંગોની સંખ્યા આપેલી છે. આમાં આપેલું છે. આની અંદર એક નિશ્ચિત કિંમત આપી દીધી છે આપણે કે કોઈ પણ એક વર્ગ છે એ 3 થી 5 નો આવે તે રીતે આપણે આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. 3 થી 5 નો વર્ગ આવે એવી રીતે આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. તો સૌથી પહેલા આપણે જોઈએ નાનો વર્તન કયો છે અને સૌથી મોટો વર્તન કયો છે. તો સૌથી નાનો વર્તન આપણે જોઈએ તો 3 છે. મોટું વર્તન છે 20. તો આપણે 3 અને 20 વચ્ચે કરવાનું છે વર્ગીકરણ. તો સૌથી પહેલા અહીંયા આવશે વર્ગ, અહીંયા આવશે આવૃત્તિ ચિહ્ન અને અહીંયા આવશે આવૃત્તિ f. આપણે પેલા વર્ગ લખી નાખીએ 3 થી 5 એમ લખી નાખીએ. 3 થી 5 તો 3 થી 5 તો વર્ગ લંબાઈ કેટલી આવે? 3 4 5. તો એ 5 છે ઉપર જઈએ તો 6 7 8 8 છે તો અહીંયા 9 10 11 11 છે તો અહીંયા 12 13 14 15 16 17 18 19 20. સૌથી નાનું વર્તન 3 છે અને વર્ગ પણ 3 થી 5 છે. 3 4 5 3 6 7 8 9 10 11 12 13 15 16 18 19 થઈ ગયું. નીચે આવતી ક્યાં જરૂર નથી. દરેકની કિંમત કીધી. તો 3 થી 5 માં કેટલી સંખ્યાઓ છે? 1 2 3 4 5 6 7 8 8 સંખ્યા 3 થી 5 માં છે. 6 થી 8 માં સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. 9 થી 11 માં સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10. 12 થી 14 માં સંખ્યા કેટલી છે? 1 2 3 9 છે એ આપણે 9 થી 11 આવી જશે 11 થઈ જશે. ધ્યાન રાખવાનું 11. 15 થી 17 માં કેટલી સંખ્યા છે? 0 કાંઈ જ નથી. 18 થી 20 માં કેટલી સંખ્યા છે? 1 2 ને 3 6 ને 17 ને 27 ને 35 5 ને 3 6 ને 7 50 35 8 ને 9 ને 12 15. આ જવાબથી દરેક જે પ્રાપ્તાંકો છે એ ચોક્કસ વર્ગીકૃત માહિતીમાં આપણે મૂકવાના છે. બીજો દાખલો જોઈએ.
આમ આપેલું છે અને કોઈ પણ એક વર્ગ છે 0 થી 2 નો હોય એ રીતે આવી વિતરણ શોધવાનું. આપણે સૌથી નાનું વર્તન જોઈએ. નાનું વર્તન છે એમાં 0 અને મોટું વર્તન જોઈએ. મોટું વર્તન આમાં છે 12. હવે આપણે આવૃત્તિ વિતરણ બનાવી. અહીંયા આવશે વર્ગ, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ 0 થી 2 નું છે એટલે આપણે નીચેથી લઈએ તો 0 થી 2 એટલે 0 1 2 3 ની વર્ગ લંબાઈ. પછી ઉપર 2 છે તો અહીંયા 3 આવશે તો 3 4 5 5 છે તો અહીંયા આવશે 6 7 8 8 છે તો 9 10 11 અને અહીંયા 12 થી 14 વર્ગ લંબાઈ છે 3 ની છે 3 પ્રમાણે અસતત વર્ગ બનાવતા જવાના છે. આ આવશે વર્ગ. હવે આપણે લખતા જઈએ. 0 થી 2 વચ્ચે કેટલી સંખ્યા છે? 0 થી 2 વચ્ચે જોઈ સંખ્યા 1 2 બે સંખ્યા છે. અહીંયા આવશે 3 થી 5 વચ્ચે કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 6 સંખ્યા છે. પછી 6 થી 8 વચ્ચે કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 9 થી 11 માં સંખ્યા કેટલી? 1 2 3 4 5 6 અને 7. અને 12 થી 14 માં સંખ્યા કેટલી? 1 તો 8 ને 12 14 ને 20 2 3 30 3 ને 3 6 ને 9 ને 12 ને 14 16 18 20 22 24 26 28 30. પણ મૂળ આવૃત્તિ વિતરણ છે એનો મહત્વનો બ્લોક છે. કયા પ્રકારનું ટેબલ આપણે ઉમેર્યા તો ચોક્કસ આવૃત્તિ વિતરણ જ્યારે બનાવવું ત્યારે વર્ગ લંબાઈ છે એ તમારી નિશ્ચિત હોય છે અને નિશ્ચિત વર્ગ લંબાઈ પ્રમાણે કરવાનું છે. હું તમને દાખલા આપું છું. દાખલો તમે ઘરેથી કરી અને મને વોટ્સઅપ પર મૂકી દેજો. એવો દાખલો છે. બોલતો જાઉં છું. 10 14 16 18 20 28 30 28 26 24 25 24 30 26 27 28 ને 26 કોઈ પણ એક વર્ગ છે એ 20 થી 24 નો આવે તે રીતે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું. કોઈ પણ એક વર્ગ 20 થી 24 નો આવે તે રીતે આવૃત્તિ વિતરણ તૈયાર કરવું. બીજો એક દાખલો તમને નાખું છું. બીજો દાખલો છે 8 9 6 7 5 4 3 7 10 11 8 6 5 4 9 7 3 4 5 6 8 8 7 8 7 6 7 5 4 3 2 10 12 9 8 7 6 5 4 3 2 9 કોઈ પણ એક વર્ગ છે એ 3 થી 5 નો આવે
તે રીતે આવૃત્તિ વિતરણ શોધવાનું છે. એટલે 3 થી 5 એટલે 3 તાર 5ની વર્ગ લંબાઈ આવી શકે, બરોબર. 3 થી 5ની વર્ગ લંબાઈ આવે એ રીતે. છેલ્લો દાખલો ત્રીજો. અને દાખલાના રકમ અને જવાબો મને વોટ્સઅપમાં મૂકજો. તમારે ટેલી નથી કરવાના, તો તમારે પોતે લખીને મૂકવાનું છે. ત્રીજો દાખલો 20, 24, 26, 28, 22, 24, 30, 32, 38, 36, 35, 40, 42, 44, 45, 46, 48, 50, 52, 54, 56, 58, 60, 30, 38, 40, 42, 55, 50, 44, 46, 48, 50, 52, 54. કોઈ પણ એક વર્ગ છે 20 થી 29 નો આવે તે રીતે આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. તો 3 દાખલા છે એ આપણે અહીંયા મૂકીએ છીએ. પ્રેક્ટિસ કરજો તમે અને મને વોટ્સઅપ કરશો, બરોબર છે? ક્લિયર?